એકદમ સરળ અને ફટાફટ બની જતા સાબુદાણાના આ પાપડ તમે ક્યારે બનાવ્યા છે? તો સૌપ્રથમ 1 વાટકી સાબુદાણા મેં અહીંયા લીધેલા છે અને 6 થી 7 કલાક માટે એને પલાળી દેવાના છે. ત્યારબાદ મિક્સર જારમાં એડ કરી દેવાના છે, થોડું પાણી એડ કરીને, જેથી એકદમ સારી રીતે પીસાઈ જાય. તો તૈયાર થયેલા બેટરને એક પેનમાં ટ્રાન્સફર કરી દેવાનું છે. ત્યારબાદ જે વાટકીની મદદથી તમે સાબુદાણા લીધેલા છે એનું 5 ગણું તમારે પાણી એડ કરવાનું છે. એટલે કે 1 વાટકી સાબુદાણા તો 5 વાટકી પાણી એડ કરવાનું છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જીરું અને થોડી ચીલી ફ્લેક્સ એડ કરી દેવાની છે અને એકદમ સારી રીતે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. 10 થી 15 મિનિટ ઉકાળશો એટલે એકદમ આ રીતે ટ્રાન્સપરન્ટ બની જશે. ત્યારબાદ તેને કોઈ પણ પોલિથીન ઉપર આવી રીતે પાથરી દેવાનું છે. તો એકદમ સરળતાથી અને ફટાફટ આ પાપડ બની જાય છે. એને તમારે 2 થી 3 દિવસ માટે તડકામાં રાખવાના છે, જેથી કરીને આખું વર્ષ તમે એને સ્ટોર કરી શકો. તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી અને ટ્રાન્સપરન્ટ એવા સાબુદાણાના પાપડ. અને તળ્યા પછી તો એકદમ સોફ્ટ પોચા રૂ જેવા બને છે. અને સાબુદાણાના આ પાપડ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો તમે પણ બનાવો અને મારી રેસીપી કેવી લાગી છે જરૂરથી કોમેન્ટ કરજો.